કેશોદમાં લેવા પટેલ મહિલા મંડળ અને ભારત વિકાસ પરિષદ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। કેશોદ શહેરમાં લેવા પટેલ મહિલા મંડળ દ્વારા સતત સેવાભાવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। સમાજના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ સામાન્ય જનતાને ઘર આંગણે આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુસર કેશોદ લેવા પટેલ મહિલા મંડળ તેમજ ભારત વિકાસ પરિષદના સંયુક્ત આયોજન હેઠળ એક વિશાળ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે। સર્વરોગ નિદાન કેમ્પમાં જૂનાગઢ અને કેશોદ વિસ્તારના વિવિધ ક્ષેત્રોમાં પ્રખ્યાત એવા કુલ 9 જેટલા નિષ્ણાત ડોક્ટરોએ પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી છે। આ કેમ્પ દરમિયાન સામાન્ય તાવ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આંખ, દાંત, હાડકા, સાંધા, સ્ત્રી રોગ સહિતના વિવિધ રોગોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી છે। સાથે દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર સંબંધિત સલાહ પણ આપવામાં આવી હતી। કેમ્પમાં આયોજનમાં વહેલી સવારથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓ, વડીલો, યુવા વર્ગ સહિતના વિવિધ વય જૂથના દર્દીઓએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો। ખાસ કરીને આર્થિક રીતે નબળા તેમજ સારવાર માટે શહેર બહાર જવામાં અસમર્થ લોકો માટે કેમ્પ અત્યંત લાભદાયક સાબિત થયું છે। લેવા પટેલ મહિલા મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજની આરોગ્ય સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી તથા સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે। અને જ્યારે ભારત વિકાસ પરિષદના પ્રતિનિધિઓએ સમાજ સેવા માટે હંમેશા સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। સર્વરોગ નિદાન કેમ્પ દ્વારા સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી તેમજ નિઃશુલ્ક સારવાર તેમજ સલાહના માધ્યમથી અનેક દર્દીઓને સમયસર માર્ગદર્શન મળ્યું હોવાનું જણાવ્યું હતું। ચેકેસન ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું શારદાબેન રાખોલિયા, લેવા પટેલ મહિલા મંડળ કેશોદના પ્રમુખ। આજરોજ લેવા પટેલ મહિલા મંડળ કેશોદ દ્વારા વર્ષ દરમિયાન ઘણી બધી સ્ત્રીઓને લગતી પ્રવૃત્તિઓ કરે છે અને વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે। તેમાં ખાસ કરીને રોજગારલક્ષી કેમ્પોનું આયોજન, ત્યારબાદ આરોગ્યલક્ષી કેમ્પોનું હોય, મેડિકલ કેમ્પ હોય, વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય, આવા ઘણા બધા જુદા જુદા સેવાકીય પ્રવૃત્તિઓ આ લેવા પટેલ મહિલા મંડળ કરી રહી છે। સાથે સાથે આજ રોજ ભારત વિકાસ પરિષદ કેશોદ આ સર્વરોગ નિદાન કેમ્પનું આજરોજ આયોજન કરેલું છે। તેમાં એ પણ સહયોગી છે અને એમને પણ સારો એવો સહયોગ અમને ભારત વિકાસ પરિષદે આપ્યો છે। અને આજ રોજ આ ડોક્ટરે આ નિદાન કેમ્પમાં જૂનાગઢના નિષ્ણાંત એવા ડોક્ટરો 9 ડોક્ટરોએ સેવા આપી છે અને અમારા દર્દીઓને એટલે કે કેશોદની જનતાને, આસપાસની જનતાને અમને આ સેવાનો લાભ આપ્યો છે કે ખૂબ જ નિષ્ણાંત એવા ડોક્ટરો અત્યારે ઉપસ્થિત રહ્યા છે, જેથી કરીને દર્દીઓને જેની ફી ખૂબ જ મોંઘી હોય તો આજે અમે નિઃશુલ્ક આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે। તો એમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધેલો છે। સાથે સાથે અત્યારે હાલ આ કેમ્પની અંદર ચાલુ જ છે અને 200 જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને હજી પણ દર્દીઓ આવકમાં ચાલુ છે। એટલે ખૂબ ખૂબ અમને આ કાર્યક્રમ, આ સર્વરોગ નિદાન કેમ્પ સફળ રહ્યો છે।